હેલો ચિલ્ડ્રન, નમસ્તે. 8મા ધોરણમાં ઇંગ્લિશમાં યુનિટ 3 વોટ વેર યુ ડુઈંગ. વોટ વેર યુ ડુઈંગ તમે શું કરી રહ્યા છો એમાં પાર્ટ 1 યુનિટ 3 ચાલુ કરે છે. એમાં પાર્ટ 1 એમાં એક્ટિવિટી 1 છે. એક્ટિવિટી 1 માં આપણને ચિત્ર તમને દેખાય છે. એ ચિત્ર શેનું આપ્યું છે? તમને એક મોટું ચોકડું દેખાય છે. એ ચોકડું તમે ઘણી વાર જોયું હશે અને એ છે મેરાનું જાયન્ટ વ્હીલ. કયું છે? જાયન્ટ વ્હીલ. અને આપણે આ યુનિટમાં આપણે મેરો એટલે કે ફેર એટલે મેરો એના વિશે આપણે આ યુનિટમાં જોવાનું છે. તો આપણે ચિત્ર પ્રમાણે ક્વેશ્ચન પૂછ્યા છે. વોટ ડુ યુ સી ઇન ધ પિક્ચર? આ ચિત્રમાં તમે શું જોયું છે? આઈ સી જાયન્ટ વ્હીલ ઇન ધ પિક્ચર. આઈ સી જાયન્ટ વ્હીલ ઇન ધ પિક્ચર. પછી એમાં બે જાયન્ટ વ્હીલ પણ આવે છે, મેરીગો રાઉન્ડ પણ આવે છે. બંને ચકડોળો હોય છે. વેર ઇઝ ઇટ ફાઉન્ડ? તે આપણને ખાસ કરીને ક્યાં જોવા મળે છે? ઇટ ઇઝ ફાઉન્ડ ઇન ફેર્સ એટલે મેળાઓમાં જોવા મળે છે. થર્ડ ક્વેશ્ચન છે હેવ યુ એવર ટેકન અ રાઇડ ઇન ઇટ? તો યસ આઈ હેવ. આપણને તે રાઇડ કરવાનું ગમે છે. ફોર્થ છે ટેલ યોર ક્લાસ about your experience of riding on it. તમે મેળામાં ગયા હતા અને જે રાઈડ કરી, સવારી કરી, જે ચકડોળમાં કે બીજી કોઈ રાઈડ કરી હોય તો તમને એનો શું અનુભવ થયો તે તમારા ક્લાસ સમક્ષ તમારે બોલવાનું છે. તો આપણે અહીં જોઈશું કે ઇટ વોઝ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ. ખૂબ અદ્ભુત અનુભવ થયો. As the giant wheel slowly started. પહેલા સ્ટાર્ટિંગમાં તો કેવું ચાલવા લાગ્યું? ધીમે ધીમે. I enjoyed the feeling of going up. અને ઉપર જેવું ગયું એવું મને ખૂબ જ એનું ફીલિંગ થવા લાગ્યું. When I reached right at the top. અને જેમ ઉપર ગયા I was a little scared. એટલે કે મને થોડો શું થવા લાગ્યો? ડર લાગવા લાગ્યો. Everything looked so teeny from up there. અને અમે ઉપરથી નીચે જોતા હતા તો બધા કેવા લાગવા લાગ્યા? ખૂબ જ નાના. ટીની એટલે નાના લાગવા લાગ્યા. As the giant wheel come down. અને જ્યારે giant wheel નીચે આવ્યું I saw a little relax. અને ત્યારે મને થોડીક શાંતિ થઈ કે મારો ડર ઓછો થઈ ગયો. I really enjoyed this ride. અને ખરેખર મને આ સવારીને ખૂબ જ આનંદ થયો હતો. હવે આપણે આ યુનિટ 1 માં આપણે જોયું છે ચકડોળનું ચિત્ર છે એના પ્રશ્ન પ્રમાણે અને માહિતી જોઈ. હવે આપણે એક્ટિવિટી 2 છે. એક્ટિવિટી 2 માં આપણને આપ્યું છે રીડ ધ સ્ટોરી. રીડ ધી સ્ટોરી. આ વાર્તા આપણે વાંચવાની છે અને આ વાર્તા તમે શીખી પણ ગયા હશો, ગુજરાતીમાં પણ શીખી ગયા હશો તેમજ હિન્દીમાં પણ શીખી ગયા છો. તો આજે આપણે અંગ્રેજીમાં જોવાનું છે વીનુ વિશેનું. વીનુ ક્લાઇમ્બ અપ અ ટ્રી. વીનુ વૃક્ષ પર ચડ્યો હતો. હી સેટ ઓન અ બ્રાન્ચ. અને સીટનો ભૂતકાળ સેટ થાય કે તે ડાળી ઉપર બેઠો હતો. હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ. અને જે ડાળી પર તે બેઠો હતો એ જ ડાળીને તે શું કરતો હતો? કાપતો હતો. એન્ડ ઓલ્ડ મેન સો ધ બોય. અને આ વૃદ્ધ માણસે આ છોકરાને જોયો. હી સેડ ઓ વીનુ ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ. કે છે કે વીનુ આ બ્રાન્ચને તું કાપીશ નહીં. યુ વિલ ફોલ. તું પડી જઈશ. વ્હીલ છે અત્યારે બેઠો છે એ ડાળીને કાપી રહ્યો છે પરંતુ જ્યારે કાપશે ત્યારે ડાળી શું થઈ જશે? નીચે પડશે. ત્યારે વીનુ પણ નીચે પડી જશે. યુ વિલ ફોલ. તું નીચે પડીશ. ધ બોય લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન. ત્યારે આ છોકરાએ શું કર્યું? વીનુએ
એટલે વૃદ્ધ માણસ ઉપર હસવા લાગ્યો. હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ. એની સલાહને તે અનુસર્યો નહીં. હી કન્ટિન્યુ ટુ કટ ધ બ્રાન્ચ. અને તે એની ડાળીને કાપતો રહ્યો, સતત એનું કામ ચાલુ જ રાખ્યું. હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. અને તે નીચે પડી ગયો અને એનો પગ ભાંગી ગયો. તો આપણે આ પેરેગ્રાફમાં જોયું. હવે નીચે શું આપ્યું છે? નાઉ લુક એટ ધ ફોલોઈંગ પિક્ચર્સ. હવે આ નીચે આપણે ચિત્રો જોવાના છે. એન્ડ રાઇટ એપ્રોપ્રિએટ સેન્ટેન્સ બિલો ઈચ પિક્ચર. અને આ પિક્ચરને જે ચિત્રો છે યોગ્ય રીતે એના વાક્યો લખવાના છે. તો પહેલા ચિત્રમાં આપણે શું જોયું છે કે વિનુ વૃક્ષ ઉપર ચડ્યો છે, બરોબર. તો આપણે લખીશું, આપણે અહીં એક્ટિવિટી 2 જોઈએ છે. હવે એક્ટિવિટી 2. એક્ટિવિટી 2 માં આપણે જે ચિત્ર આપ્યું છે એ ચિત્ર પ્રમાણે આપણે વાક્યો લખવાના છે. અને એ વાક્યો આપણને આપ્યા છે. કેટલા ચિત્રો આપ્યા છે? 6 ચિત્રો આપ્યા છે. કેટલા? 6 આપ્યા છે. એક્ટિવિટી 2 વિનુ. એમાં ફર્સ્ટ ચિત્ર આપ્યું છે. Vinu climbed up a tree. Vinu climbed up a tree. ને વૃક્ષ ઉપર ચડ્યો હતો. He sat on a branch. He sat on a branch. તે ડાળી પર બેઠો હતો. He was cutting. કટિંગ એટલે કાપી રહ્યો હતો. કટિંગ ધ સેમ બ્રાન્ચ. કે જે ડાળ પર બેઠો છે એ ડાળ ઉપર શું કરી રહ્યો છે? કટિંગ. હવે બાજુમાં બીજું ચિત્ર છે. એ ડાળીને કાપી રહ્યો છે. ત્યાં આગળ વૃદ્ધ માણસ એને સલાહ આપી રહ્યો છે, એડવાઇસ આપ્યો છે કે ઓ વિનુ, તું આ ડાળીને કાપીશ નહીં. તો આપણે લખીશું he said oh Vinu, don't cut this, don't cut that branch. You will fall. You will fall. તું નીચે પડીશ. હવે આપણે ત્રીજું ચિત્ર શું આપે છે નીચે? An old man saw the boy. An old man saw the boy. ઓલ્ડ મેન છોકરાને જુએ છે ત્યારે એ કહે છે કે વેનુ ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ. ત્યારે છોકરો નીચે જો ચોથા ચિત્રમાં ધ બોય લાફ એટ ધ ઓલ્ડ મેન. તે વૃદ્ધ માણસ ઉપર શું કરે છે? હસી રહ્યો છે. હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ. અને તે તેની સલાહને અનુસરતો નથી, એની સલાહને માનતો નથી. એટલે આપણે ફોર્થ લખીશું. The boy laughed at the old man. He did not follow his advice. ફિફ્થ છે. પાંચમું ચિત્ર છે. He
continued to cut the branch. He continued તેની સલાહને માનતો નથી અને તે ડાળીને કન્ટિન્યુ એટલે ચાલુ જ રાખ્યું કાપવાનું. અને છેલ્લું ચિત્ર છે છઠ્ઠું. He fell down and broke his leg. He fell down and broke his leg. તે શું કરવા લાગ્યો? એ દાળીને તોડતો હતો અને એક દાળી શું થઈ ગઈ? તૂટી ગઈ. દાળી તૂટી ગઈ એટલે તે નીચે પડ્યો અને નીચે પડ્યો એટલે એના પગ શું થઈ ગયો? ભાંગી ગયો. શું થઈ ગયો? ભાંગી ગયો. હવે આપણે એક્ટિવિટી 3 જે છે, રીડ ધ ફોલોઈંગ લેટર. આપણે આ લેટર જોવાનો છે કે ટીના lives in a town called હાલોલ. તે ટીના એક હાલોલ નામના ગામડામાં રહેતી હતી. It is surrounded by small villages. એની આજુબાજુ નાના નાના ગામડાઓ હતો. And it is not far from વડોદરા. અને તે વડોદરાથી દૂર નહોતું. Last month ગયા મહિને ટીના visited a village fair near હાલોલ. ટીના ગામડાની બાજુમાં એક મુલાકાતે ગઈ હતી હાલોલ. After a few days થોડા દિવસ પછી she visited a trade fair in વડોદરા. અને તે વડોદરાની મુલાકાતે લીધી હતી. ટ્રેડ ફેર એટલે વ્યાપારનો મેળાની મુલાકાત લીધી હતી. She wrote a letter to her friend Meena who lives in ભુજ. કે એની મિત્ર એક મીના નામની મિત્ર હતી, એ ભુજ રહેતી હતી અને તેને આ લેટર લખ્યો હતો. હવે આપણે પછી આ લેટર આપણે યુનિટ 3 આપણે બાકી રાખીએ છીએ લેટરનું. બરાબર? એક્ટિવિટી 2 જોયું અને એક્ટિવિટી 3 માં આપણે એ લેટર જે છે આપણે પછીના ભાગમાં એટલે કે પાર્ટ 2 માં જોઈશું